નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 પ્રથમ પરીક્ષાના વિષય છે વિજ્ઞાન અને વિષય વિજ્ઞાનમાં આપણે વિભાગ બી એમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનું સોલ્યુશન જોવાનું છે. તો શરૂઆત કરીશું. પ્રશ્ન 1, રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા લખો. તો જવાબ આવશે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલી, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા, શરીરમાં ખોરાકનું પાચન થવું. પ્રશ્ન 2, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો જવાબ આવશે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર એમજીઓનું નિષ્ક્રિય પડ બને છે. Mg+O2 MgO આ છે એનું સમીકરણ. આ એમજીઓના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. પ્રશ્ન 3, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે પ્રક્રમ છે, સમજાવો. તો જવાબ આવશે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય છે. અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે તે પણ તમે જોઈ શકો છો. પ્રશ્ન 4, પદાર્થ એક્સનો દ્રાવણ ઢોળવા માટે વપરાય છે એટલે કે વ્હાઇટ વોશિંગ. એમાં પહેલો પ્રશ્ન છે કે પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખો. બીજું, પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો એમાં પહેલું છે પદાર્થ એક્સ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે જેનું સૂત્ર CaO છે. બીજું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી યાની કે CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. અને અહીંયા સમીકરણ આપેલ છે.
પ્રશ્ન 5. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો જવાબ આવશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના ફેરફારો જોવા મળે છે. તેમાં પહેલું છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બીજું, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ત્રીજું, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. ચોથું, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. પ્રશ્ન 6. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? તો જવાબ આવશે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા વિભાગ 2નું પ્રકરણ 1નું સોલ્યુશન. આગળના વિડીયોમાં હું તમને આગળના પ્રકરણનું સોલ્યુશન આપીશ. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.